નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આપણા એક નવા વ્લોગમાં. વાગી ગયા છે ત્યારે 8 અને મોર્નિંગમાં જો આપણે નીકળી જાય એવું બધું છે. આજ વરસાદની આગાહી હોય એવું લાગે છે, કેમ કે વરસાદ એટલો બધો આવે છે ને, અને આગાહી છે એટલા માટે અને એને વાતાવરણમાં નકર તડકો હોય, પણ તડકો છે નહીં અત્યારે. બોલો, વરસાદ આવે એવી ઈચ્છા છે, તો એમ લાગે કે વરસાદ આવશે. જોઈએ હવે વરસાદ આવે તો મજા હે. આપણે જોડાયેલા રહેવાનું સુધી બહુ મજા આવશે. વાતાવરણ એકદમ જોરદાર થઈ ગયું છે અને વરસાદ આવે એવી શક્યતા છે મારા ખ્યાલ પ્રમાણે. તને શું લાગે, વરસાદ આવશે? હા, ડ્રેસિંગ કરાવવાનું. વરસાદ આવે એવું લાગે છે તો એમાં જો ભાઈ કોક છાંટા આવવા માંડ્યા છે. જેનો હાલી જવાય મરી તને કીધું તું. અને હાદીગા એમાં જે રિસ્ક લે નહીં તમે બને ખોટી વાત ક્યાં છે એ મોરી. તું રિસ્ક લે ને તો તારું હાલે ગાંડા. એટલે ને રિસ્ક લઈ લે ને, હું ઘરે જઈને જમીએ. હા, કાલનું હે ને કેન્સલ થયું હતું આના લીધે, અને આજ પાછા જઈ રહ્યા છે. બરોબર, ફોટા પાડવા. અરે એવું છે અરે જો મોદી ચશ્મા પહેરા દીધા છે. તાર ન થાવું ભાઈ આવું યાર. તારે શું કામ છે ભાઈ? મને જોવા. ચલો ભાઈ, ચલો. આ જીવડો જે ઘાણી કરવા વાળો માણસ થાય છે, એટલે એને સીધી ચાલુ થઈ જશે ભાઈ. ડાયરેક્ટ ઉપર ઉડે તો જા. મૂલ્ય ખાવા પડે. અમે અંદર આવી ગયા છીએ ધાબે, અને મોરી કે ફોટા પાડવા છે. આપણી પાસે રીલ નહોતી, રીલ ઉતારવાની હતી. રવિવારે કાંઈ લેબે હતો એટલા માટે રવિવારની રીલ ઉતારી નથી. એટલે ને આ દરરોજ રીલ ગોતી પડે. નકર આપણે કેવી રીતના કરીએ ખબર? દર અઠવાડિયે રવિવાર હોય ને ત્યારે 8-9 રીલ ઉતારી નાખવાની, એટલે આપણું હાલ્યા કરે મોરી. બરોબર ને? પણ આ તો શું છે, આપણે ભાઈ રીલ અત્યારે હોય ને એટલે ચડાવી જ ખરા ને ભાઈ. તમને ત્યાં મોજ તો કરાવી ને યાર. તમે રીલની વાટે હોય એટલે રીલ ઉતારવા આવ્યા હતા અહીંયા. જો હું, મોરી અને આપણા ધાર્મિકભાઈ. બરોબર ને? અને મોરીનો બર્થડે આવે છે એટલે હે ને એ વિડીયો બનાવવો હોય તો વિડીયો બનાવી નાખ્યો હે. તમે એને વિશ કરી દો. કેટલી તારીખે બર્થડે છે? 2 તારીખે આવતી. હા, આવતી 2 તારીખે બર્થડે છે ભાઈ. અને જો રૂડું લાગે તો છે વાતાવરણ. જો તમે ખાલી કમબેક કરવાનું છે. એટલે ગરમી કેમ બહુ થાય? ઉડે તો જા. યાર એટલે કરી દે તો લાઈટ ગઈ હોય તો બધા હલન કરે કરના. સાહેબને બોલાવો આપણે લોક ખોલીને સાહેબ ખોલાવે તો થાય. દિવાળીનો ઓલ સ્ટાફ જાય છે પૂરી ખાવા માટે. સીધા આમ એવો ઉડે તો જા. એટલે પણ એ આમ જો તો ખરા નક્કી રીડ પડવાની યાર. બધા આવી ગયા. આ વ્લોગ શીતલ જોઈશે તો ચલો મોરી, ચલો કમ બેક સ્ટાર્ટ. ચલો સ્ટાર્ટ નાવ. ચલો ચલો ભાઈ આપણે ડિસાઈડ સ્ટાર્ટ. ઇંગ્લિશ ની તો પદ્ધત ઠોક નાખી. સ્ટાર્ટ નાવ ધીસ. આનું ભાઈ ગુજરાતી આવડતું તો કોમેન્ટ કરજો. એવી રીતના કોનું પૂરે તો તમે કેમ આમ કરો? કરવો પડે ભાઈ. સમય એમનો એટલે તારે કમ બેક એમને આમ કહી દો. પ્રમોશન કરે એ પછી ચાકો હાલો કમ બેક. લે ગુલ્ફીમાં નહીં મજા આવે. પાર્સલ લઈ લે ત્યાં મોડી દો. ના યાર મામા આયા ઉતાવળ. ભાઈ આઉંડા નીકળી ગયા છે આંખમાંથી. હવે હે ને ઠંડુ કરવા જાવી, કુલિંગ કરવા. આની જ મોહન મારવી. હા, હવે આવી ગઈ ગુલ્ફી ખાવા. પડીપડી વાળો ફોર્મમાં આવી ગયો. પણ એમ નહીં, એને ખરેખર 2 જણા પૂરી દેવી ન પડે. દેવી પડે મને કેવળ ખરી બોલાવવાના. 5 જણા પૂરી બી આપી. એક જ દેવી પડે ને એક જ દેવી પડે. માટી તો ફૂટતી જ નહીં. મારું કામ ને ખાવું નહીં. મરદ માણાનું કામ છે. મરદ મનનું કામ ખાવું નહીં યાર. પણ એક સુધી પાણીપુરી કોણ ખાય? હા ઓલ ટોકર બધામાં ફરે. ચલો ભાઈ અહીંથી હલે માયા બેન પેલા આપણે બેનને આપી ઓલા બેનને એમને હાથ ફૂટ્યા નહીં. ચલો લઈને ચલો લઈ લો બધાય. હાલો એક કમબેક હાલતા સરસ છે ગુલ્ફી. હાલો નિકુલ પકડો. ચલો હાલો જગદીશ ચલો. આ નાખે તો આવ્યો છે પેલા મારા ભાઈઓ પછી હું લ્યા પણ એ બ્લોગ નો હોય આ ઘટે જ નહીં યાર. જિંદગી ઘટે.
ખાય તો જા કે તો છોકરું આવે તો જા સમજો પથારીયું જોવો તમે ખાલી ગાઈસ અમે 9 જણા આમ જો ગાઈસ પોપટ પાડો બહુ સારું કામ કર્યું મને મજા આવી કેવી પડી શું ભઈલા તું હોત ને તો તું દાંત કાઢે મને ટાટા વાગ્યું છે ને સાયકલ લેંગો ફાડ નાખ વિચાર કર લેંગો એનો લેંગો ફાટી જાય નો ડવડી અહીં આવે એટલે લાઈટ કરાય લાઈટ લાય આમ જો મારો હાથ હળદર લગાડી હળદર ટાટી ઓલો કર્યો તો સને એમાં પણ એમને ઓલા વ્લોગમાં ઓલખોર આવી ત્યારે એને કઈક વાડીએ ખેતર પડી ગઈ હતી ઈટ પર કે આ બોતલ અહીંયા પડી ગઈ પહેલા આ વખતે મેં પણ આમ તો પથારી જો આમ તો પહેલા પાળિયા થી લઈ ખબર મેં કીધું નતું તને તું હે ને આગો જહાને મેં કીધું તું તને પણ તું સાયકલ લઈને પડ્યો આમ કૂતરી માહિતી કહી દે બે શબ્દ તને હમણાં બે શબ્દ કહી તું હે ને મારી સાઈડ કોઈ નથી તું કદી મારે આવતી કોઈ દી કીધું નહીં તે કીધું કોઈ દી ભઈલા હા ભઈલા તારું કીધું રોવડાવે શરમ નહીં થતી અમે કીધું તું રો મજા આવી ગુંડો લાગે મજા આવી મને બહુ ખુશી થઈ ચાલો હવે છે ને આપણે એક રીલ એડિટિંગ કરવાની છે તો આપણે નીચે જ આવી રીલ એડિટિંગ કરવી અત્યારે બોતડી છે ને આવી હોટસ્પોટ લેવા ભાઈ કરતી હમણાં કેવું બોલી હતી આગળ જોયું ને તમે આ છે સાહેબ માણા છે ને માણા જ્યારે જરૂર હોય ને ત્યારે જ તેનું કાયમ આવે સમજાણું તને અને જ્યારે તમારે એના કામ હશે ને ત્યારે એ મારા બેટા ડોટ મૂકશે અને જ્યારે તમારે કામ હશે ને ત્યારે મારા બેટા એમને તડકો લાગશે એકચ્યુઅલીમાં સમજવા વાળાને વંદન સમજાણું એ તો નહીં જ થઈ થાય ગઈ બહુ સારું કર્યું સમજાણું એ તો નહીં જ થાય ગર એ તો એકચ્યુઅલીમાં હા પણ બિસારીને હું મને હમણાં કીધું ખબર છે મારી સાઈડ નો લીધી હમણાં ખાલી એને એમ કેમ જતું હતું હા નેનું બે સડાઈ દઈશ ને એનું એવું કીધું હોત તો ખાલી સારું લગાડ્યું હોત તો મને તો અત્યારે હોસ્પોટ મળે તારે કવાસ અત્યારે શું છે હવે જરૂર પડી ત્યારે મને હું કેસો પણ બિચારી કર દે ને કેસે તો નથી કરી દેવું યાર તાર જોતો હોય તો કરી દઉં તને બોલ મારા પાસે છે જ તે તને બાકી નહીં કર દે ને તને તો નહીં જ દેવાનું છે નહીં થાય હાલો એને જાઉં નીચે તો નથી કરી દેતો ને જો નખ મારે જો જોઈ શકો છો આખા કૂતરી કોમેન્ટ કરો તમે કોમેન્ટ એમ માહી કાળી છે એમ જો એના નખ જો તમે ઢોર જેવા નખ છે સારું હાલો તારે ભલે ગમે એટલી બાજે પણ સૌથી પહેલા ગુલ્ફી તો મને આપ્યો અને તો કોઈ વોટ્સઅપ તો નહીં જ મળે હાલ જીરો છાન કરી દીધી કાંઈ વાંધો નહીં પણ હજી છે ને તમને અમારી જરૂર પડશે ઓકે આ તો મારે છે મને એક થાપા બેગ પાડી દે આપણે બે હાલને હારે ખાઈ મને શરદી થઈ છે મને મારથી એક ખોટે તો હું નડતી આપી છે ને લાઈ પેલા બટકું પેલા હું મેં તોડીને જ આપણે બે હારે તોડી હાલ જોઈ હાલ પેલા તોડ પેલા તું જોઈ હા તો લાલો હું તોડ નાખું લાવ પકવાય છે ને અંદર ગુલી જાય હોય તને તોડી હવે પકડ આલે મકોડા થાશે આ દુખે છે અમે જો કાગળ તો લખ્યો નતો સાયકલ આગળ સાયકલ ઓલી જે ઋષિની સાયકલ હતી એમ ટોલી વળી ગઈ પછી હું ખુશીનો ટાટિયા ભાંગ્યો ને મારો હાથ ભાંગ્યો પેલા મારી ખાને મને ખાવી તું તો હુઈ ગઈ ને જાગી ગઈ अब बोला ગુલ્ફી ખાવા હાટુ હુઈ ગઈ ને જાગી પણ રામ રાખ ગંધારા આ તોડી દે ને કો બેરું તારા ગમે ખાવી કરણ દુખે છે માન આ જો બોતલ જય માતાજી કહી દીધું જો ઓલા હાલો જય માતાજી બસ લ્યો હાલો જય માતાજી આ લે ગાઈસ અમે ગુલ્ફી ખાવી છીએ ભઈલાને માર પડે છે મજા આવે છે થોડી હું ગુલ્ફી માર બે હારે ખાવું એક સેકન્ડ આ હું ઉધાર નથી મારતો ને વિરોધ થઈ જાય છે આમ નો હોય બકોડા થાય અહીંયા